સંગ તો કદાચ સાંભળ્યો છે. સંત સુરદાસજી મોડી રાત્રિ સુધી ભજન કરીને પોતાના આવાસ ઉપર જતા હોય. સુરદાસ છે, આંખ તો છે નહીં. આગળ વધતા વધતા રસ્તામાં કૂવો આવ્યો. એક ડગલો આગળ વધતું સીધા કૂવામાં પડે એ પોઝિશન નિર્માણ થાય. પણ સ્વયં ભગવાન કૃષ્ણ બાળકનું રૂપ ધારણ કરીને પહોંચી ગયા. આડી લાકડી ઠેરાવીને કહ્યું છે, महात्मा जी आगे मत बढ़ियो, आगे कुआं है. सूरदास जी प्रश्न को, आप कौन हो, इधर क्यों आए हो? मैं इस गांव का सदग्रस्त का लड़का हूं, स्नान करने के लिए आया हूं. પણ યાદ રાખજો, ઉપલી આંખ ફૂટી ગઈ હતી, પણ અંદરની ભીતરની ખુલી ગઈ હતી. ઓળખી ગયા, આ નંદનો લડકો, આ કોઈ સદગ્રસ્તનો લડકો નથી, નંદનો લડકો પહોંચી ગયો છે. આ લાકડી પકડી લીધી. લાકડીને હેરવતા હેરવતા જ્યાં કાંડું પકડવા ગયા અને ભગવાને કાંડું છોડાવી દીધું. દૂરજન ખડખડાટ હસવા જ્યારે માંડ્યા ત્યારે સુરદાસજીના મુખમાં તે શબ્દો નીકળ્યા હતા, હે કનૈયા, હે કૃષ્ણ.